તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. અને તમારા વિડીયોની ટીચબોક્સની અંદર પણ લિંક આપેલી છે તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો. ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો અહીંયાથી સૌથી પહેલાં આપણે એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે. આવી રીતે અહીંયાથી એવી રીતે એલાઇટ મોશન ઓપન કરીએ એટલે આપણે અહીંયા પ્રોજેક્ટનું એક આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કર્યું હશે એ જોવા મળી જશે. તો આપણે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા સૌથી નીચે ખૂણે આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા તમારે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયાથી તમારી ગેલેરી ખુલી જાય. અહીંયાથી ફોટો ના મળે તો આપણે અહીંયાથી ફોટાવાળી ફાઇલ સિલેક્ટ કરી લેવાની. આવી રીતે ફોટાવાળી ફાઇલ સિલેક્ટ કર્યા પછી આપણે એક અહીંયાથી આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો અમે અહીંયાથી ફોટો સિલેક્ટ કરી લઈએ. આ ફોટાને સિલેક્ટ કર્યા પછી તમારે જે આ 3 ટપકાનું આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ તમારે આ 5મા નંબરનો ઇન્ટરફેસ ખુલીને આવે એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો આપણે ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું અને અહીંયા ક્લિક કરી દેવાનું. ફરી આપણે આવી રીતે આગળ આવે અને ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો નીચે સોંગની નજીક અહીંયા. તો અહીંયા લાવે મૂકી દેવાનું. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આ ઉપરવાળો આઇકન જોવા એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આવાળા આઇકનની ઉપર આપણે ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો અહીંયા થોડી રાહ જોવી પડશે. તો અહીંયાથી આવી રીતે વિડીયો ડાઉનલોડ કર્યા બાદ તમારે જે આ ડાઉનલોડનું આઇકન જોવે છે એના પર ક્લિક તમારે કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.